સોના અને ચાંદીનો ભાવ આપણે જોઈએ તો આંખો પહોળી થઈ જાય અને મોઢું ખુલ્લુંનું ખુલ્લું રહી જાય કે હવે આ ક્યાં જઈને અટકશે. ચાંદીનો ભાવ પહેલી વાર 4 લાખને પાર પહોંચી ગયો છે. જોતજોતામાં જ્યારે રોજ સમાચાર જોઈએ ત્યારે જે સ્તર પર ચાંદીનો ભાવ વધી રહ્યો છે એ ક્યાં જઈને અટકશે એ મોટો પ્રશ્ન છે. આજે જેમ જ માર્કેટ ખુલ્યું ઇતિહાસ રચાઈ ગયો. ચાંદીનો ભાવ 4 લાખને ઉપર પહોંચ્યો. MCX પર ચાંદીનો જે ભાવ હતો એ 3,99,000 સુધી પહોંચ્યો હતો અને જોતજોતામાં 4,07,456ની સપાટીએ પહોંચી ગયો. માત્ર ચાંદી જ નહીં, સોનું પણ ધીરે ધીરે મોંઘું થઈ રહ્યું છે. એટલે તમે સોનો કે ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોવ તો હવે એ સમય જતો રહ્યો છે. પહેલા એવું કહેવાતું કે સામાન્ય માણસ ઇન્વેસ્ટ શેમાં કરે, જમીન લેવા જાય તો વધારે મોંઘી પડે, બીજી બધી વસ્તુ લે તો એ પણ મોંઘી પડે, એટલે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરતો હતો. પણ હવે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ પૈસા ક્યાંકથી લાવવા પડે એ પરિસ્થિતિ આવી ગઈ છે. 4 લાખ એટલે આટલો ઇતિહાસ ક્યારે આપણે જોયો જ નથી કે ચાંદી આટલું મોંઘું થયું હોય. આની પાછળ બહુ જ બધા કારણો મનાય છે. છેલ્લા 10 દિવસમાં 1 લાખ ભાવ ચાંદીનો વધી ગયો. એટલે તમે વિચારો કે કઈ ઝડપથી ભાવ વધી રહ્યો છે. સોનાની વાત કરીએ તો MCX પર સોનાનો ભાવ અત્યારે 1,75,869 રૂપિયા 10 ગ્રામના છે. એટલે સોનું અને ચાંદી દિવસે ને દિવસે જે રીતના વધી રહ્યું છે એની પાછળ બહુ બધા કારણો પણ આપવામાં આવે છે. એટલે બજારના જે નિષ્ણાંતો છે એવું કહે છે કે આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા યુદ્ધ, એના ભણકારા, ડોલરની વધતી જતી વેલ્યુના કારણે પણ સોના ચાંદી તરફ લોકો વધારે આકર્ષિત થઈ રહ્યા છે. લોકો માત્ર ખરીદવા માટે નહીં પણ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું અને ચાંદી લઈ રહ્યા છે. પહેલા એવું કહેવાતું હતું, ઘરડા એવું કહેતા હતા કે કંઈ પણ થાય સોનું ને ચાંદી બચાવીને રાખવાનું, એ તમારી મૂડી છે, એ તમારે ક્યારેય વેચવાનું નહીં. ત્યારે આપણને એવું લાગતું હતું કે એમાં કોણ ઇન્વેસ્ટ કરે, આપણે એની જગ્યાએ બીજી ક્યાંય ઇન્વેસ્ટ કરીએ, શેર બજારમાં રોકીએ, માર્કેટમાં વધારે આપણને ફાયદો મળશે. પણ એ બધી જ ધારણાઓ ખોટી પડી અને અત્યારે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટનું કોઈ વાત આવે તો એ સોના અને ચાંદીની આવે છે. અત્યારે લગ્ન પ્રસંગની સિઝન જેમ આવે એમ આપણે ભાવ વધતા જોયો છે. પણ છેલ્લા 1 મહિનાથી આપણે જે ચાંદી અને સોનાનો ભાવ જોઈએ છે એવો ભાવ આપણે ક્યાંય જોયો જ નથી કે માર્કેટ ખુલતાની સાથે જ કડાકો બોલાવે અને માર્કેટ ખુલતાની સાથે જ એ આસમાને પહોંચતો હોય. એટલે ચાંદી ખરીદવી અત્યારે સપના જેવું થઈ ગયું છે ને એ પણ એવું સપનું કે જે આપણને આવે પણ આપણે પૂરું ન કરી શકીએ. 4 લાખની સપાટી પાર કરી દીધી છે ને હજુ પણ એવું કહેવાય છે કે 4,50,000 પહોંચતા વાર નહીં લાગે. થોડાક જ દિવસોમાં એ 4,50,000 પહોંચી જશે. ધાતુના અલગ અલગ એમાં પણ ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. એટલે કોપરનો પણ સમય આવશે, કોપર પણ મોંઘું થશે એ વાત પણ થઈ રહી છે. એમાં પણ બધા લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એટલે સોનું, ચાંદી, કોપર આ બધી જ વસ્તુ બહુ જ બધી જગ્યાએ એ રો મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે ને એના કારણે પણ એના સતત ભાવ વધી રહ્યા છે. અત્યારે તો ચાંદી 4 લાખને પાર છે, સોનું પણ વધારે મોંઘું થઈ રહ્યું છે. માર્કેટ ખુલતાની સાથે તમે જુઓ તો એનો જે ગ્રાફ હોય છે ઉપર નીચે નીચે હવે જતો જ નથી, ઉપર જ જઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. એટલે ચાંદીનો ભાવ જે 10 દિવસમાં 1 લાખ વધ્યો છે હવે થોડાક જ દિવસોમાં વધારે વધી અને 4,50,000 પહોંચી જાય એવી સંભાવનાઓ માર્કેટના નિષ્ણાંત વ્યક્ત કરી રહ્યા છે. તમારું આ વિષય પર શું માનવું છે? અત્યારના ભાવ જોતા તમને શું લાગે છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.